નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ. મિત્રો, આજે હું તમને આ વિડીયોમાં તમારું જે ચૂંટણી કાર્ડ છે એને તમારે ડાઉનલોડ કરવું છે નવી પ્રોસેસ પ્રમાણે, એટલે કે 2026ની જે નવી પ્રોસેસ છે એ પ્રમાણે તમારે તમારું જે ચૂંટણી કાર્ડ છે એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવું છે. તો તમે કેવી રીતના કરી શકો તેના વિશે હું તમને માહિતી આપવાનો છું. તો મિત્રો, વિડીયો સાથે બન્યા રહેજો. વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં આપેલ જે બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો, 2026માં નવી પ્રોસેસ પ્રમાણે જો તમારે તમારું ચૂંટણી કાર્ડ છે એને તમારા મોબાઈલથી ડાઉનલોડ કરવું છે મોબાઈલમાં, તો એના માટે સૌપ્રથમ તો તમારે જે તમારો મોબાઈલ છે એનું જે ક્રોમ બ્રાઉઝર છે એને ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા પછી આવી રીતના તમને જોવા મળશે. તો અહીંયા સર્ચ બારની અંદર તમારે ટાઈપ કરવાનું છે વોટર્સ. તો તમારે સર્ચ બારની અંદર આવી રીતના જે છે એ વોટર્સ સર્ચ કરવાનું છે. આવી રીતના વોટર્સ લખી અને પછી તમારે અહીંયા સર્ચ આપવાનું છે. સર્ચ આપ્યા પછી અહીંયા પહેલા જ નંબરમાં તમને જે ગવર્મેન્ટની વેબસાઇટ છે એ જોવા મળશે. તો આ જે વેબસાઇટ છે એના પર તમારે મિત્રો ઓકે આપવાનું છે. એના પર ઓકે આપશો એટલે જે આગળનું પેજ છે, નેક્સ્ટ પેજ છે, એ આવી રીતના તમને જોવા મળશે, એટલે કે વેબસાઇટ ઓપન થઈ જશે. તો હવે અહીંયા આ જે પેજ છે, આ જે વેબસાઇટ છે એને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે. આવી રીતના પેજને સ્ક્રોલ કરશો તમે એટલે નીચે તમને એક ઓપ્શન જોવા મળશે. આવી રીતના ઉપર સ્ક્રોલ કરતાં અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે EPK ડાઉનલોડ. તો જે આ EPK ડાઉનલોડ નામનું જે ઓપ્શન જોવા મળે છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે. આવી રીતના એના પર ઓકે આપશો એટલે સૌપ્રથમ તો અહીંયા તમારે તમારો જે મોબાઈલ નંબર છે એ એન્ટર કરી અથવા તો EPK નંબર એન્ટર કરી અને તમારે આ વેબસાઇટની અંદર લોગિન થવાનું છે. તો આપણે આપણો જે મોબાઈલ નંબર છે એ એન્ટર કરી અને લોગિન થઈ જઈએ. તો મોબાઈલ નંબર તમે મિત્રો એન્ટર કરશો એટલે મોબાઈલ નંબર પર OTP જશે અને એ OTPને એન્ટર કરવાનું ઓપ્શન આવશે. તો સૌપ્રથમ આપણે મોબાઈલ નંબર એન્ટર કરી દઈએ. આવી રીતના મિત્રો મોબાઈલ નંબર જે છે એ એન્ટર કર્યા પછી અહીંયા સાઈડમાં જે કેપ્ચા જોવા મળે છે એ કેપ્ચાને અહીંયા સાઈડમાં જે બોક્સ જોવા મળે એની અંદર તમારે એન્ટર કરવાના છે. તો આપણે કેપ્ચા પણ એન્ટર કરી દઈએ. આવી રીતના મિત્રો તમારે જે કેપ્ચા છે એને એન્ટર કરી લેવાના છે. આવી રીતના કેપ્ચા એન્ટર કર્યા પછી અહીંયા મિત્રો કેપ્ચા જે છે એ કદાચ ઇનવેલિડ બતાવે તો મિત્રો અહીંયાથી તમે કેપ્ચાને રિફ્રેશ પણ કરી શકો છો. તો આપણે હવે કેપ્ચા એન્ટર કરી દીધા છે અને રિક્વેસ્ટ OTP પર ઓકે આપીએ તો તમે જોઈ શકો છો એરર બતાવે છે, ઇનવેલિડ કેપ્ચા બતાવે છે. તો આપણે ફરીથી કેપ્ચા જે છે એને એન્ટર કરી દઈએ. કેપ્ચા ફરીથી રિફ્રેશ થઈ ગયા છે તો આપણે કેપ્ચા ફરીથી એન્ટર કરી દઈએ. તો આવી રીતના મિત્રો કેપ્ચા છે એ તમારે એન્ટર કરી લેવાના છે. કેપ્ચા જો ઇનવેલિડ બતાવે તો ફરીથી કેપ્ચા મિત્રો તમારે એન્ટર કરવાના છે. આવી રીતના મિત્રો કેપ્ચા એન્ટર કરી અને પછી રિક્વેસ્ટ OTP નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર ઓકે આપશો એટલે આવી રીતના જોવા મળશે. OTP મોબાઈલ નંબર પર જશે અને એ OTPને એન્ટર OTP જે લખેલ છે ત્યાં તમારે એન્ટર કરવાનો છે. OTP આપણને મળી ગયો છે એટલે આપણે OTP એન્ટર કરી દઈએ. તો અહીંયા આપણે OTP એન્ટર કરી દઈએ. આવી રીતના મિત્રો OTP એન્ટર કર્યા પછી અહીંયા વેરીફાઈ લોગિન નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. તો આપણે એના પર ઓકે આપીએ. એના પર ઓકે આપીએ એટલે આવી રીતના તમને પેજ આગળનું જોવા મળશે. તો હવે અહીંયા તમારે જે તમારું ચૂંટણી કાર્ડ છે એ બે પ્રકારે તમે ડાઉનલોડ કરી શકો છો. એક તો તમારો જે EPK નંબર એટલે કે જે ચૂંટણી કાર્ડ જે છે તમારું એનો જે નંબર છે એના થ્રુ તમે ડાઉનલોડ કરી શકો છો. અને બીજું જે ઓપ્શન છે એ રેફરન્સ નંબર. જો તમારી પાસે ચૂંટણી કાર્ડનો કોઈ રેફરન્સ નંબર હોય
તમે ચૂંટણી કાર્ડમાં સુધારો વધારો કરાવ્યો હોય અને એનો જે રેફરન્સ નંબર હોય એ તમે હોય તો પણ એના મદદથી તમે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા આપણે EPK નંબર એટલે કે ચૂંટણી કાર્ડ નંબર થ્રુ આપણે આ જે ચૂંટણી કાર્ડ છે એને ડાઉનલોડ કરવું છે. તો અહીંયા એન્ટર EPK નંબર જે લખેલું બોક્સ નીચે છે એમાં તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. તો આપણે ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરી દઈએ. આવી રીતના મિત્રો ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કર્યા પછી અહીંયા નીચે સિલેક્ટ સ્ટેટ, તો અહીંયાથી તમારે જે તમારું રાજ્ય છે એ સિલેક્ટ કરવાનું છે. તો અહીંયાથી આપણે ગુજરાત રાજ્ય જે છે એને સિલેક્ટ કરી લઈએ. આવી રીતના રાજ્ય સિલેક્ટ કર્યા પછી નીચે એક ઓપ્શન જોવા મળશે સર્ચ. તો જે આ સર્ચ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર તમે ઓકે આપશો એટલે આવી રીતના પેજને થોડું ઉપર સ્ક્રોલ કરશો તો અહીંયા તમારું જે ચૂંટણી કાર્ડ જે છે એની વિગત બધી તમને જોવા મળશે. ચૂંટણી કાર્ડ જે ધારક છે એનું નામ, પછી એમનો મોબાઈલ નંબર, એમનું જે રાજ્ય છે એ બધું જ તમને અહીંયા જોવા મળશે. તો હવે અહીંયા પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે. અહીંયા એક સૂચના લખેલી છે કે ધે ફેસિલિટી ટુ અપડેટ યોર મોબાઈલ નંબર ઇઝ અવેલેબલ ઇન ફોર્મ 8. તો અહીંયા એવું લખવામાં આવ્યું છે કે આ જે ફેસિલિટી છે એ તમે ફેસિલિટીનો ઉપયોગ તમે ત્યારે જ કરી શકશો કે જ્યારે તમારો જે ચૂંટણી કાર્ડ છે એની અંદર મોબાઈલ નંબર એન્ટર કરેલો હોય, લિંક હોય. અને જો મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે ફોર્મ નંબર 8 જે કરેક્શનનું ફોર્મ છે એ ભરી અને તમારો મોબાઈલ નંબર તમે લિંક કરી શકો છો. તો મોબાઈલ નંબર લિંક કરેલો હશે મિત્રો ચૂંટણી કાર્ડમાં તો જ તમે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશો. તો મારા કેસમાં ચૂંટણી કાર્ડમાં મારો મોબાઈલ નંબર લિંક છે. તો હવે અહીંયા નીચે લખેલું છે કે પ્લીઝ ઓથેન્ટિકેટ યુઝિંગ OTP વેરિફિકેશન. તો હવે અહીંયા આપણે સેન્ડ OTP નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર આપણે ઓકે આપવાનું છે. એટલે OTP ઓથેન્ટિકેશન માટે જશે નંબર પર અને પછી એ નંબર આપણે એન્ટર કરીશું એટલે મિત્રો ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થઈ જશે. તો હવે અહીંયા સેન્ડ OTP જે નામનું ઓપ્શન જોવા મળે છે એના પર આપણે ઓકે આપવાનું છે. તો આપણે એના પર ઓકે આપીએ. એના પર મિત્રો ઓકે આપ્યા પછી તમે જોઈ શકો છો કે OTP ગયો છે, આપણને OTP મળી ગયો છે. હવે એ OTPને અહીંયા આપણે એન્ટર કરવાનો છે. તો આપણે OTP જે છે એને એન્ટર કરી દઈએ આવી રીતના મિત્રો OTP એન્ટર કર્યા પછી અહીંયા વેરીફાઈ નામનું જે ઓપ્શન છે એ તમને જોવા મળે છે. તો એના પર તમારે ઓકે આપવાનું છે. તો આપણે અહીંયા વેરીફાઈ નામના ઓપ્શન પર ઓકે આપીએ. તો હવે જે આપણું ચૂંટણી કાર્ડ છે એ ડાઉનલોડ નું ઓપ્શન મળી ગયું છે. તો તમે જોઈ શકો છો OTP વેરિફિકેશન ડન સક્સેસફુલ. તો હવે નીચે ઓપ્શન જોવા મળે છે ડાઉનલોડ EPK. તો જે ડાઉનલોડ EPK નામનું જે ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે. એના પર ઓકે આપશો એટલે આવી રીતના તમને ડાઉનલોડ ફાઇલ અગેન જોવા મળશે. તો અહીંયા ડાઉનલોડ અગેન જે નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપી દેવાનું છે. એટલે તમારું જે ચૂંટણી કાર્ડ છે એ ડાઉનલોડ થઈ જશે. અને અહીંયા ઓપન જે લખેલ છે એના પર ઓકે આપશો એટલે ચૂંટણી કાર્ડ તમારું ઓપન થઈ જશે અને ડાઉનલોડ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણું જે ચૂંટણી કાર્ડ છે એ ડાઉનલોડ થઈ ગયું છે. આગળનો અને પાછળનો ભાગ બંને આપણને જોવા મળી રહ્યો છે. આવી રીતના કલરિંગ મિત્રો ચૂંટણી કાર્ડ છે એ તમને જોવા મળશે. તો આવી રીતના મિત્રો તમે જે તમારો ચૂંટણી કાર્ડ છે એ મોબાઈલની મદદથી ડાઉનલોડ કરી શકો છો. આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે નીચે જે તમારું વિધાનસભા જે છે એ જોવા મળશે, વિધાનસભા મત વિસ્તાર જોવા મળશે, પાર્ટ નંબર જોવા મળશે, તમારું એડ્રેસ જોવા મળશે, સાઈડમાં QR કોડ જોવા મળશે. તો આવી રીતના મિત્રો જે છે એ તમે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. અને નીચે અહીંયા કેટલીક સૂચનાઓ પણ આપવામાં આવી છે. તો એ સૂચનાઓને પણ મિત્રો વાંચવી જરૂરી છે કે આ ચૂંટણી કાર્ડ જે છે એ તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો, કેવી રીતના ઉપયોગ કરી શકો છો, એ બધી જ માહિતી અહીંયા આપવામાં આવી છે. તો આવી રીતના મિત્રો તમે ચૂંટણી કાર્ડ છે એ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ ઉપયોગી વિડીયો મારી YouTube ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો. તો મિત્રો મળીશું આપણે કોઈ નવા વિષય સાથે.
તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.